તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં। આજે આપણે કારખાને લાઇટ હતી નહીં, બુધવાર હતો ને એટલે બપોર સુધી એટલે જો આપણે મોડી મોર્નિંગ થઈ હતી, જો 10:15 વાગે થઈ હતી। તો બાજુમાં એક ઠેકાણે લગ્ન હતા, ત્યાં જાન આવતી હતી, તો આપણે ફટાફટ નાહી ધોઈને તૈયાર થઈ જાય। આપણે મોઢે શું લગાડ્યું છે એ જરા કોમેન્ટ કરી દેજો, બાકી રેસામાં નજર ન ફેરવતા, આવો રેસો કોઈના ઘરે ન હોય, આવો સાફ સુથરો। તો મિત્રો આપણે નાહી ધોઈને પછી આવી ગયા દુકાને, જો જાન પણ આવી ગઈ હતી। પોપટ કેવો મસ્તીનો રમતો હતો, એટલે બાજુ પપ્પાને મોટા ભાઈ અને મમ્મીને બધા જો ભત્રીજાને રમાડતા હતા। મમ્મીને મોટા ભાઈ ભત્રીજો થઈ ગયો હતો ફૂલ કારો, જો જેમ ફાવે એમ બધાને મારતો હતો। એટલી વારમાં જાન પણ આવીને પાછી માંડવા તરફ નીકળી ગયા। આપણે બાજુમાં ઉતારો તો જોઈ લ્યો, ગાડીને ડીજેને એમ વાગે છે ને, બધું મસ્તીનું છે ને। ત્યાં શેઠનો ફોન આવ્યો, લાઇટ આવી ગઈ, હાલો કામ ભેગા થાવ હવે। મિત્રો તડખાની કામે જવાની ઈચ્છા નથી, એટલે આપણે ગયા હતા, લાઇટ વહી ગઈ પાછી ને આપણે રમાડતા કબૂતરનું બચ્ચું પકડવાની કોશિશ કરતા, પણ તું રાણો આજે નો નમે ને રાણો કાલે નો નમે। એ મિત્રો આપણે નાની ને મોટી બાકાજી બોલાવતા હાઈન પડી ગઈ હતી, કામ થઈ ગયું હતું પૂરું। હવે આપણે જવાનું ઘરે હતું, એટલે જો સાંજે નાહી લીધું, નાહવાની એવી મજા આવે ને, ટાઢું પણ જો આપણે ઘર બાજુ નીકળી ગયા। હવે ઘરે જઈને જોઈએ કેટલા વાગ્યા, ખાવાનું હું બન્યું છે। ઘરે આવ્યા ને તાજી મમ્મી કામ કરતા હતા ને બેન બનાવતી હતી રસોઈ, જો મસ્તીની ગરમા ગરમ રોટલી બનતી। તમારે જમવું હોય તો આવતા નહીં। મસ્તીને મૂકો સાઈડમાં, ને હવે આપણે મળીએ નવા મિની વ્લોગમાં નવી મોજ મસ્તી સાથે। જો તમે યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરો, ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો।